હેલો, તો આજે આ વિડીયોમાં આપણે CSS વિશે જોવાનું છે. CSS મીન્સ કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. CSSનો યુઝ આપણે વેબ પેજને ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે. CSS અત્યાર સુધી આપણે HTML વિશે જોયું હતું, તો HTMLનું આપણે સિમ્પલ સ્ટ્રક્ચર બનાવી શકતા હતા, પરંતુ આપણે એની અંદર ડિઝાઇન કરવા માટે એને પ્રોપર વેમાં યુઝરને એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે CSSનો યુઝ કરવો પડે છે. વેબસાઇટ બનાવવા માટે CSSનો યુઝ થાય છે. CSSનો મેઇનલી યુઝ એ છે કે વેબસાઇટને એટ્રેક્ટિવ, કલરફુલ અને યુઝરને એટ્રેક્ટિવ લાગે તે રીતે બનાવવા માટે આપણે CSSનો યુઝ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ CSS? તો CSS stands for a cascading style sheet. Typically CSS file is a text file with an extension .css and contains a series of commands or rules. Thus rule tell the HTML how to display. એટલે CSS જે છે એનું ફૂલ ફોર્મ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. તે એક ટેક્સ્ટ ફાઇલ જ હોય છે, પરંતુ તેનું એક્સટેન્શન જે હોય છે તે .css લાગે છે. HTMLનું એક્સટેન્શન હતું .html. જ્યારે CSS ફાઇલ તમે બનાવો છો તો CSS ફાઇલનું એક્સટેન્શન હોય છે .css. તો to create a style sheet, create a file using a notepad or text edit, save it as a .css document and start writing the CSS code to write. એટલે કે CSSનો કોડ આપણે સિમ્પલ એક નોટપેડના એડિટરમાં પણ લખી શકીએ છીએ, સબલાઇમમાં, વેબસ્ટ્રોમમાં, વિઝ્યુઅલ કોડમાં, કોઈ પણ તમે એડિટર્સમાં તમે CSSનો યુઝ કરી શકો છો, CSSનો કોડ લખી શકો છો. તો CSSની ફાઇલ બનાવવા માટે એનું એક્સટેન્શન આવશે .css. તો CSS બેનિફિટ, CSSના મેઇન બેનિફિટ્સ છે તો સેપરેટ્સ સ્ટ્રક્ચર ફ્રોમ અ પ્રેઝન્ટેશન. એટલે કે તમે HTML અને CSSને બંનેના કોડને સેપરેટ કરી શકો છો. પ્રોવાઇડ્સ એડવાન્સ્ડ કંટ્રોલ ઓફ પ્રેઝન્ટેશન, એટલે કે એડવાન્સ કંટ્રોલ તમને પ્રોવાઈડ કરે છે. એટલે કે તમે એટ્રેક્ટિવ વેબસાઇટ બનાવી શકો છો. ઇઝીલી મેન્ટેનન્સ ઓફ મલ્ટિપલ પેજીસ, તમે મલ્ટિપલ પેજને એકસાથે મેન્ટેન કરી શકો છો ઇઝીલી. ફાસ્ટર પેજ લોડિંગ, પેજ જે છે ફાસ્ટર લોડ થાય છે. બેટર એક્સેસિબિલિટી ફોર અ ડિસેબલ યુઝર એન્ડ ઇઝી ટુ લર્ન, ઇઝીલી તમે CSSને લર્ન કરી શકો છો. ત્યારબાદ છે HTML વિધાઉટ CSS. તમે HTMLનો કોડ કરો છો તેમાં CSSનો યુઝ નથી કરતા તો એકદમ સિમ્પલ વેબસાઇટ લાગતી હોય છે, તેમાં એક યુઝરને એટ્રેક્ટિવ વેબસાઇટ લાગતી નથી હોતી. ઓનલી HTMLના કોડને પ્રોપર વેબસાઇટ કહેવાય નહીં. તો HTML without CSS is like the pieces of a candy without a pretty wrapper. Without CSS, HTML elements typically flow from top to bottom of the page and position themselves to the left by default. એટલે કે HTMLનો જે તમે કોડ કરો છો એની પોઝિશન્સ હોય છે બાય ડિફોલ્ટ લેફ્ટથી થતી હોય છે. તમે કોઈ બી કોડ હોય છે તેને લેફ્ટમાં, સેન્ટરમાં કોડ મૂકવો તો એના માટે તમારે કમ્પલસરી CSSનો યુઝ કરવો પડે છે. તો વિથ CSS હેલ્પ વી કેન ક્રિએટ અ કન્ટેનર્સ ઓર divs to better organize the content and make a web page visually applying. એટલે કે CSSનો યુઝ કરીને તમે div tag નો યુઝ કરીને તમે ઇઝીલી વેબ ડિઝાઇન કરી શકો છો અને યુઝર એટ્રેક્ટિવ વેબસાઇટ બનાવી શકો છો. HTML and CSS. તો HTML and CSS work together to produce a beautiful and functional website. એટલે કે એકદમ ફંક્શનલ વેબસાઇટ અને બ્યુટીફુલ વેબસાઇટ બનાવવા માટે તમે HTML અને CSSનો યુઝ કરવો પડે છે અને બંને વેબ સાથે વર્ક કરે છે. HTML જે છે એ સ્ટ્રક્ચર ડિફાઇન કરે છે અને સ્ટાઇલ જે છે CSS જે છે તેમાં તમે સ્ટાઇલનો યુઝ કરો છો. મીન્સ કે એને એટ્રેક્ટિવ, મીન્સ કે કલરફુલ, મિનિંગફુલ બનાવવા માટે તમે CSSનો યુઝ કરી શકો છો. ધ બોક્સ મોડેલ. તો CSS works on a box model. A typical web page consists of many boxes joined together from top to bottom. Thus box can be stacked, nested and can
ફ્લોટ, હેડર, નેવિગેશન, કન્ટેન્ટ, ફૂટર. એટલે કે CSSની મદદથી તમે એક બ્લોક્સ બનાવી શકો છો, જેમ કે હેડર છે, કન્ટેન્ટ છે, ફૂટર્સ છે, તેની અંદર મલ્ટિપલ ડિવ્સ અવેલેબલ છે. આ મલ્ટિપલ તમે આવી રીતે વેબસાઇટ બનાવવા માટે તમારે કમ્પલસરી CSSનો યુઝ કરવો પડે છે. અટેચિંગ અ સ્ટાઇલ શીટ. સ્ટાઇલ શીટને અટેચ કરવા માટે અટેચિંગ અ સ્ટાઇલ શીટ એટલે કે CSSનો યુઝ કેવી રીતે કરવો તેના માટે છે. અટેચ અ સ્ટાઇલ શીટ ટુ અ પેજ બાય એડિંગ ધ કોડ ટુ ધ હેડર સેક્શન of the HTML page. There are 3 ways to attach CSS to a page. એટલે કે 3 ways થી તમે CSS ને અટેચ કરી શકો છો. ફર્સ્ટ વે છે એક્સટર્નલ સ્ટાઇલ શીટ, સેકન્ડ વે છે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ અને થર્ડ વે છે ઇનલાઇન સ્ટાઇલ શીટ. તો ફર્સ્ટ વે જોઈએ આપણે એક્સટર્નલ સ્ટાઇલ શીટ. તો બેસ્ટ યુઝડ ટુ અ કંટ્રોલ સ્ટાઇલિંગ ઓન મલ્ટિપલ પેજીસ. એટલે કે મલ્ટિપલ પેજીસને તમે અટેચ કરી શકો છો તમારા HTML પેજની અંદર. તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્સટર્નલ સ્ટાઇલ શીટ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક ન્યૂ ફાઇલમાં જઈને સેવ એઝ કરી દઉં. અહીંયા એક ન્યૂ ફોલ્ડર બનાવી દઉં છું CSSનું. હવે અહીંયા હું એક સિમ્પલ એક index.html નું એક પેજ બનાવું છું. સેવ. ડોક ટાઈપ HTML સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ આપણે. HTML ટેગ, ઓવર HTML, હેડ, ઓવરહેડ, ટાઇટલની અંદર હું ડિફાઇન કરી દઉં ટાઇટલ ટેગ, CSS આપી દઉં બેસિક CSS, ઓવર ટાઇટલ ટેગ. ત્યારબાદ બોડી ટેગની અંદર હવે બોડી ટેગમાં H1 ટેગ એડ કરું છું હું. H1 ટેગની અંદર વેલકમ ટુ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ઓવર H1 ટેગ. ઓકે, તો આ H1 ટેગ આપેલું છે. હવે CSS ની ફાઇલ બનાવવા માટે શું કરવું પડશે? એક ફાઇલ બનાવવી પડશે, ન્યૂ ફાઇલ. એ ફાઇલને હું સેવ કરું છું. સેવ એઝ. અહીંયા એક ન્યૂ ફોલ્ડર બનાવી દઉં છું CSS નામનું. CSS નામનું ફોલ્ડર બનાવી દઉં છું અને એ ફોલ્ડરની અંદર હું CSSની ફાઇલ એડ કરી દઉં છું. CSSની ફાઇલનું નામ એડ કરું છું હું style.css. તમારે કોઈ બી નામ આપી શકો છો તમે.
સ્ટાઇલ ડોટ સીએસએસ કમ્પલસરી એક્સટેન્શન ડોટ સીએસએસ રહેશે અને સેવ પર ક્લિક કરવાનું. હવે HTML જે છે, જે પેજમાં આપણે CSS ને અપ્લાય કરવી છે, જેમ કે આ ઇન્ડેક્સ ડોટ HTMLમાં મારે H1 ટેગ જે છે તેના ફોન્ટ જે છે તેને રેડ કલરમાં ડિફાઇન કરવા છે. તો તેના માટે શું આવશે, CSS ફાઇલ બનાવેલી છે અને એની અંદર H1 એલિમેન્ટ, આને શું કહેવાય છે, એલિમેન્ટની અંદર મારે કલર ડિફાઇન કરવો છે. ફોર એક્ઝામ્પલ કલર કોલન રેડ સેમિકોલન. આ સિન્ટેક્સ રહેશે. સિમ્પલ અત્યારે એક સ્ટાઇલ ડોટ સીએસએસ નામની ફાઇલ બનાવી છે, તેમાં ઓનલી ફોર જે એલિમેન્ટ, એટલે કે આ એલિમેન્ટ રહેશે, એટલે કે જે એલિમેન્ટમાં તમારે ફોર એક્ઝામ્પલ પી ટેગ હોય, અહીંયા H1 ટેગ, પી ટેગ, ડીવ ટેગ, એની એલિમેન્ટમાં તમારે કોઈ બી CSS ને અપ્લાય કર્યું હોય તો અહીંયા સૌથી પહેલાં શું આવશે, એલિમેન્ટ આવશે. ત્યારબાદ કર્લી બ્રેકેટ, આ એનું કમ્પલસરી સ્ટ્રક્ચર જે છે, આ રૂલ્સને ફોલો કરવું પડશે. તો અહીંયા કર્લી બ્રેકેટ આવશે. ત્યારબાદ અહીંયા શું આવશે, એલિમેન્ટ, અને ત્યારબાદ આપણે કલર અને એની વેલ્યુ. તો આવી રીતે હવે આ સ્ટાઇલ ડોટ સીએસએસને આપણે ઇન્ડેક્સ ડોટ HTMLમાં લિંક કરવી પડશે. તો તેના માટે શું આવશે, લિંક રિલેશન એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટાઇલ શીટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ text/css એન્ડ મીડિયા ઇઝ ઇક્વલ ટુ ઓલ, અને href ની અંદર CSS ની અંદર સ્ટાઇલ ડોટ સીએસએસ. હેડ ટેગ ની અંદર આપણે શું કરવાનું, લિંક ને એડ કરવાની. લિંક એલિમેન્ટ, લિંક ટેગ ને એડ કરવાની. તેની અંદર રિલેશન એટ્રીબ્યુટ, એની અંદર સ્ટાઇલ શીટ, વેલ્યુ, ટાઈપ ઇઝ ઇક્વલ ટુ text/css એન્ડ મીડિયા ઇઝ ઇક્વલ ટુ ઓલ. ઓલ મીડિયામાં સપોર્ટ થવી જોઈએ CSS. અને ત્યારબાદ આપણે href, કે જે તમે સ્ટાઇલ ડોટ સીએસએસ ને જ્યાં તમે પેજ બનાવ્યું છે તે, તો આપણે CSS નામના ફોલ્ડરની અંદર સ્ટાઇલ ડોટ સીએસએસ નામની ફાઇલ બનાવી છે. સેવ કરીએ ફાઇલને અને રન કરીએ. તો CSS લર્નમાં મેં એક ઇન્ડેક્સ ડોટ HTML ની ફાઇલ બનાવી છે અને CSS નામના ફોલ્ડરની અંદર સ્ટાઇલ ડોટ સીએસએસ બનાવી છે. તો આપણે રન કઈ ફાઇલ કરવાની, ઇન્ડેક્સ ડોટ HTML. સ્ટાઇલ ડોટ સીએસએસ ફાઇલને રન નહીં કરવાની. CSS ફાઇલ ક્યારેય રન થશે નહીં. ઓનલી ફોર HTML ફાઇલ રન થશે. તો આ થઈ ગયું CSS. આપણે HTML ના પેજની અંદર CSS ફાઇલને એમ્બેડ કરેલી છે, તો તેને શું કહેવાય છે, એક્સટર્નલ સ્ટાઇલ શીટ. તમે કોઈ બી મીન્સ કે એમાં તમે કોઈ પણ કલર આપી શકો છો. કલર એટ્રીબ્યુટમાં તો હવે એક્સટર્નલ સ્ટાઇલ શીટ. એક્સટર્નલ સ્ટાઇલ શીટમાં આપણે એક અલગથી CSS ની ફાઇલ બનાવી છે, અને CSS ફાઇલને તમે કોઈ પણ પેજમાં તમે લિંક આપી શકો છો, ગમે તેટલા પેજની અંદર. ફોર એક્ઝામ્પલ મેં આ ઇન્ડેક્સ ડોટ HTMLમાં આપી છે, તમે ગમે તેટલા HTML પેજની અંદર એકવાર મીન્સ કે આ ફાઇલને હેડ ટેગની અંદર એડ કરી દેવાની. એટલે કે સ્ટાઇલ શીટ એક જ રહેશે. એનો મેઇન બેનિફિટ એ રહેશે કે તમે રીયુઝેબલ થઈ ગઈ તમારી સ્ટાઇલ. H1 ટેગની અંદર તમે કલર આપ્યો છે રેડ, તો તમે મલ્ટિપલ પેજીસની અંદર આ સ્ટાઇલ્સને એડ કરી શકો છો. મીન્સ કે મલ્ટિપલ HTML ના પેજીસની અંદર તમે આ લિંકને એડ કરી શકો છો. તેનો મેઇન બેનિફિટ એ રહેશે કે ઓનલી એક જ વાર તમારે સ્ટાઇલ શીટ બનાવવાની રહેશે અને એને યુઝ તમે બધા પેજમાં કરી શકો છો. તો આ થઈ ગયું એક્સટર્નલ સ્ટાઇલ શીટ. ત્યારબાદ આવે છે એક ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. ઇન્ટરનલ સ્ટાઇલ શીટ મીન્સ કે બેસ્ટ યુઝ ટુ અ કંટ્રોલ સ્ટાઇલિંગ ઓન અ વન પેજ. આનો મેઇન ઇન્ટરનલ સ્ટાઇલ શીટ જે છે ઓનલી સિંગલ પેજની અંદર જ તે યુઝ થાય છે. જ્યારે એક્સટર્નલ સ્ટાઇલ શીટ જે છે મલ્ટિપલ પેજીસમાં તમે એક્સટર્નલ સ્ટાઇલ શીટનો યુઝ કરી શકો છો.
જ્યારે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ જે છે ઓનલી સિંગલ પેજ પર તમે યુઝ કરી શકો છો. તો ફોર એક્ઝામ્પલ હું એડ કરી દઉં. અને કમેન્ટ આપી દઈએ एक्सटर्नल स्टाइल शीट ने. इंटरनल स्टाइल शीट में हूँ फॉर एग्जाम्पल स्टाइल एट्रीब्यूट स्टाइल एलिमेंट ની અંદર टाइप इज इक्वल टू टेक्स्ट /css. ટેક્સ્ટ/css આપવાનું ટાઈપ ઇઝ ઇક્વલ ટુ અને ત્યારબાદ આપણે જે બી એલિમેન્ટ આપણે આપવાના હોય તે આપવાનું. ઓવર સ્ટાઇલ. હવે કમ્પલસરી કોઈ બી સીએસએસ આપણે અપ્લાય કરવી હોય એચટીએમએલ પેજની અંદર તો કમ્પલસરી સ્ટાઇલ ટેગની અંદર જ આપવાનું રહેશે. સ્ટાઇલ એલિમેન્ટની અંદર સીએસએસ અપ્લાય કરવાની રહેશે. હવે આપણે h1 ટેગની અંદર મારે સીએસએસ ને અપ્લાય કરવી છે તો h1 એલિમેન્ટ રહેશે. ત્યારબાદ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને ઓવર કરવાનું. ત્યારબાદ h1 ની અંદર મારે શું આપવું છે કલર સીએસએસ ની પ્રોપર્ટી અને વેલ્યુ. આને શું કહેવાય પ્રોપર્ટી અને વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ કલર. ફોર એક્ઝામ્પલ મારે ગ્રીન આપવો છે તો હું આપી દઉં ગ્રીન અને સેમિકોલન કમ્પલસરી કરવાનું રહેશે. સેવ કર્યું અને રન કરીએ પેજને તો થયું કલર ગ્રીનમાં એપ્લાય થયા. આ થયું ઇન્ટરનલ સ્ટાઇલ શીટ કે જે આપણે ઓનલી સિંગલ પેજની અંદર જ આપણે યુઝ કરી શકીએ છીએ. કે આ જે પેજ છે index.html ની અંદર જેટલા બી h1 ટેગ હશે તેમાં દરેક h1 ટેગની અંદર અપ્લાય થઈ જશે. ઓવર h1 ટેગ ફોર એક્ઝામ્પલ આપું લર્ન બેઝિક CSS. જેટલા બી h1 ટેગ હશે તેમાં અપ્લાય થઈ જશે કલર ઇઝ ઇક્વલ ટુ ગ્રીન. આને કહેવાય છે ઇન્ટરનલ CSS. હવે ફોર એક્ઝામ્પલ હું h2 કરી દઉં તો h2 માં CSS અપ્લાય થશે નહીં કારણ કે આપણે શું કર્યું છે ઓનલી h1 એલિમેન્ટની અંદર જ કલર ગ્રીન કર્યો છે એટલા માટે. થયું તો ત્યારબાદ આવે છે ઇનલાઇન સ્ટાઇલ શીટ. ઇનલાઇન સ્ટાઇલ શીટ એટલે કે કોઈ પણ એલિમેન્ટની અંદર તમે એને સ્ટાઇલ અપ્લાય કરો છો તો તેને કહેવાય છે ઇનલાઇન સ્ટાઇલ શીટ. તો CSS is not attached in the header but is used directly within the HTML tag. એટલે કે તમારે જે CSS જે છે એ CSS ની કોઈ એલિમેન્ટ બનાવવાની કોઈ પેજ બનાવવાની જરૂર નથી. કોઈ તમારે ટેગની અંદર લખવાની જરૂર નથી. ઓનલી ફોર તમે HTML ના એટ્રીબ્યુટની અંદર પણ તમે સ્ટાઇલ એટ્રીબ્યુટનો યુઝ કરી શકો છો. જેમ કે ફોર એક્ઝામ્પલ હું આ h2 જે એલિમેન્ટ h2 ટેગ છે ત્યાં હું સ્ટાઇલ એટ્રીબ્યુટ આપું ઇઝ ઇક્વલ ટુ કરીને CSS ની વેલ્યુ CSS ની પ્રોપર્ટી કલર કોલન ફોર એક્ઝામ્પલ હું આપી દઉં ઓરેન્જ. સેવ કરી દો તો થયું. 3 વેઝ થી તમે CSS નો યુઝ કરી શકો છો ઇન HTML પેજની અંદર. એક તો એક્સટર્નલ સ્ટાઇલ શીટ થઈ. એક્સટર્નલ સ્ટાઇલ શીટની અંદર તમે એક્સટર્નલ સ્ટાઇલ શીટમાં તમારે સિમ્પલ એક પેજ બનાવવાનું રહેશે. તેની અંદર તમારે h1 ટેગનો યુઝ કરવાનો મીન્સ કોઈ પણ એલિમેન્ટનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આપી દઉં એક p ટેગ લઈએ આપણે index.html ની અંદર. p ટેગ ની અંદર this is simple paragraph
ઓવર પી ટેગ. તો સિમ્પલ તમે સ્ટાઇલ્સ અહીંયા આપી શકો છો. અહીંયા હું પી ટેગની અંદર પી ટેગ અને કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, કર્લી બ્રેકેટ ઓવર અને એનો કલર અહીંયા આપી દઉં. ફોર એક્ઝામ્પલ કલર કોલન રેડ. તમે મલ્ટિપલ CSS પણ અપ્લાય કરી શકો છો. કલર છે, પછી એનો બેકગ્રાઉન્ડ આપી શકો છો. બેકગ્રાઉન્ડ કલર ફોર એક્ઝામ્પલ ગ્રે. સેવ કરીએ. આ થયું એક્સટર્નલ સ્ટાઇલ શીટ કે જેને આપણે ઇન્ડેક્સ ફાઇલની અંદર તમારે એને અપ્લાય કરવું હોય તો કરી શકો છો. તો આને હું કમેન્ટ કરી દઉં. સેવ કરીએ. એક્સટર્નલ સ્ટાઇલ શીટ. તો તેની અંદર H1 ટેગની અંદર આપણે વેલકમ H1 ટેગને ગ્રીન કલર છે. આ પી ટેગ આપણે અપ્લાય કર્યો તે અને એને શું કહેવામાં આવે છે? એક્સટર્નલ સ્ટાઇલ શીટ. એક્સટર્નલ સ્ટાઇલ શીટમાં શું હોય છે? આપણે કોઈ એલિમેન્ટની અંદર કોઈ સ્ટાઇલ આપવાની જરૂર નથી, અથવા તો આપણે પેજની અંદર પણ કોઈ સ્ટાઇલ એટ્રીબ્યુટમાં કોઈ કલર આપવાની મીન્સ કે કોઈ CSSની પ્રોપર્ટી અપ્લાય કરવાની જરૂર નથી. એક્સટર્નલ સ્ટાઇલ શીટની અંદર તમે ઓનલી ફોર અહીંયા સિમ્પલ એક અલગ પેજ બનાવો CSSનું અને એ પેજને તમે મલ્ટિપલ પેજીસની અંદર, જેમ કે આ index.html છે, સેમ એવી રીતે બીજા પેજીસની અંદર પણ તમે અપ્લાય કરી શકો છો. લિંક એટ્રીબ્યુટ હેડ ટેગની અંદર તમે અપ્લાય કરશો એટલે દરેક પેજની આખા પેજની અંદર જ્યાં જ્યાં H1 ટેગ હશે બધા જ H1 ટેગની અંદર CSS અપ્લાય થઈ જશે. ત્યારબાદ છે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. આ થઈ એક્સટર્નલ સ્ટાઇલ શીટ. એક્સટર્નલ સ્ટાઇલ શીટ હંમેશા હેડ ટેગની અંદર લિંક એટ્રીબ્યુટની અંદર તમારે href એટ્રીબ્યુટ આપવાનો રહેશે. લિંક એલિમેન્ટની અંદર એટલે કે લિંક ટેગની અંદર એક રીલ એટ્રીબ્યુટ એટલે કે સ્ટાઇલ શીટ. ટાઈપ ઇઝ ઇક્વલ ટુ text/css. મીડિયા ઇઝ ઇક્વલ ટુ ઓલ અને href ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. href એટ્રીબ્યુટ જે છે ઇઝ ઇક્વલ ટુ કરીને CSS મીન્સ કે આ શું છે? તમારા ફોલ્ડરનું નામ. અહીંયા તમારો આખો પાથ આપવાનો રહેશે. તમે જો કોઈ ફોલ્ડરની અંદર CSSની ફાઇલ બનાવી હોય તો ફોલ્ડરનું નામ /CSSનું ફાઇલ. તમે કોઈ ફોલ્ડરનું નામ ન આપ્યું હોય ને ડાયરેક્ટ તમે CSSની ફાઇલ બનાવી હોય તો અહીંયા શું આવશે? ડાયરેક્ટ તમારી CSS ફાઇલનું નામ. ત્યારબાદ આ એક્સટર્નલ સ્ટાઇલ શીટ થઈ ગઈ. એને હું કમેન્ટ આપી દઉં. હવે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. ઇન્ટરનલ સ્ટાઇલ શીટમાં એવું હોય છે કે તમારા આખા પેજની અંદર ઓનલી ફોર સિંગલ પેજની અંદર હવે આ H1 ટેગમાં તમે જે CSS આપો છો એ CSS ઓનલી ફોર આ પેજ સુધી જ હોય છે. આ આખા પેજની અંદર તમે જ્યાં જ્યાં બી H1 ટેગ અપ્લાય હશે ત્યાં H1 ટેગ હશે ત્યાં બધે જ આ કલર ગ્રીન અપ્લાય થઈ જશે. તો એને કહેવાય છે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. ઇન્ટરનલ સ્ટાઇલ શીટ ઓનલી ફોર સિંગલ પેજને જ અપ્લાય થાય છે, જ્યારે એક્સટર્નલ સ્ટાઇલ શીટ જે છે મલ્ટિપલ પેજમાં તમે એને અપ્લાય કરી શકો છો. આ શું છે? એલિમેન્ટ છે. આપણે સ્ટાઇલ એલિમેન્ટની અંદર સ્ટાઇલ ટેગની અંદર ટાઈપ ઇઝ ઇક્વલ ટુ text/css આપેલી છે. ત્યારબાદ આ એલિમેન્ટ છે. એલિમેન્ટની અંદર કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ ઓવર છે. એ બ્લોકની અંદર તમારે આપવાનું છે CSSની પ્રોપર્ટી એન્ડ વેલ્યુ. આને શું કહેવાય છે? પ્રોપર્ટી. પ્રોપર્ટી મીન્સ કે તમારે કઈ પ્રોપર્ટીઝ અપ્લાય કરવી છે. H1 ટેગની અંદર શું અપ્લાય કરવું છે? ફોન્ટના કલર ચેન્જ કરવા છે, સાઇઝ ચેન્જ કરવી છે, બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે. એ જે બી તમારે CSS અપ્લાય કર્યું હોય તે તમે અહીંયા કરી શકો છો. તે અહીંયા છે CSS પ્રોપર્ટી અને આ છે CSS વેલ્યુ.
આ થઈ ગઈ તમારી ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. જોઈએ રન કરીને. ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. આ થયું. આપણે એક્સટર્નલ સ્ટાઇલ શીટ જે હતી તેને કમેન્ટ કરેલી છે અને ઇન્ટરનલ સ્ટાઇલ શીટમાં જે બી આપણે આપ્યું છે, ઇન્ટરનલ સ્ટાઇલ શીટમાં H1 ટેગને કલર ગ્રીન આપ્યો છે અને ઇનલાઇન સ્ટાઇલ શીટને આપણે કલર ગ્રીન આપ્યો છે. ઇનલાઇન સ્ટાઇલ શીટ એટલે કે આપણે જે એલિમેન્ટ HTMLના ટેગની અંદર પર્ટિક્યુલર ઓનલી ફોર આ જ એલિમેન્ટને તમારે ઓનલી ફોર પર્ટિક્યુલર એક જ એલિમેન્ટને તમારે CSS અપ્લાય કરવી હોય તો તમે ઇનલાઇન સ્ટાઇલ શીટનો યુઝ કરી શકો છો. આખા પેજની અંદર ક્યાંય બી તમારે મીન્સ કે H1 ટેગ હોય અને ત્યાં તમારે CSS અપ્લાય કર્યું હોય તો તમે ઇન્ટરનલ સ્ટાઇલ શીટનો યુઝ કરી શકો છો. અને મલ્ટિપલ પેજીસની અંદર તમારી વેબસાઇટની અંદર મલ્ટિપલ પેજીસ હોય છે, હોમ પેજ, અબાઉટ અસ, કોન્ટેક્ટ અસ. તો દરેક પેજની અંદર ફોર એક્ઝામ્પલ ફોન્ટના કલર જે છે એ તમારે સેમ રાખવા હોય તો તમે એક્સટર્નલ સ્ટાઇલ શીટનો યુઝ કરી શકો છો. તો દરેક પેજની અંદર તમે આ લિંક એડ કરી શકો છો. તો આવી રીતે CSS અપ્લાય કરી શકીએ છીએ. તો ઇનલાઇન સ્ટાઇલ શીટ આપણે આજે 3 સ્ટાઇલ શીટ વિશે જોયું. 3 ways to attach CSS. એક તો એક્સટર્નલ સ્ટાઇલ શીટ, ઇન્ટરનલ સ્ટાઇલ શીટ અને ઇનલાઇન સ્ટાઇલ શીટ. અને નેક્સ્ટ છે CSS રૂલ, કે CSS ને અપ્લાય કરવા માટેના રૂલ્સ છે. તો CSS રૂલ ઇઝ મેડ અપ ઓફ અ સિલેક્ટર and a declaration. A declaration consists of a property and value. કમ્પલસરી તમારે પ્રોપર્ટી અને વેલ્યુને જ તમારે આવી રીતે જ અપ્લાય કરવાની રહેશે. એક તો સિલેક્ટર આવશે. સિલેક્ટર એટલે શું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યારબાદ પ્રોપર્ટી આવશે અને ત્યારબાદ વેલ્યુ, જે આપણે અહીંયા યુઝ કર્યું છે. આને શું કહેવામાં આવે છે? સિલેક્ટર જ કહેવામાં આવે છે, વન ટાઈપ ઓફ સિલેક્ટર. પણ સિલેક્ટર જે છે મલ્ટિપલ ટાઈપ્સના સિલેક્ટર હોય છે, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. પણ આને શું કહેવામાં આવે છે? વન ટાઈપ ઓફ સિલેક્ટર. ત્યારબાદ કર્લી બ્રેકેટ અને ત્યારબાદ કર્લી બ્રેકેટની અંદર જેટલી બી તમારે પ્રોપર્ટીઝને અપ્લાય કરવી છે એને શું કહેવામાં આવે છે? પ્રોપર્ટી. અને ત્યારબાદ વેલ્યુ, કે એ પ્રોપર્ટીની સામે તમારી વેલ્યુ, કઈ વેલ્યુ તમારે સેટ કરવી છે. જેમ કે પ્રોપર્ટી કલર, તો કલરમાં આપણે ગ્રીન અથવા કોઈ બી કલર સેટ કરી શકીએ છીએ. તેને શું, આ એક રૂલ્સ છે વન ટાઈપ ઓફ, કે પહેલાં આપણે વેલ્યુ અને પછી પ્રોપર્ટી એડ ન કરી શકીએ. તો પહેલાં અને કમ્પલસરી આપણે એને શેમાં એડ કરવાનું રહેશે? સ્ટાઇલ ટેગની અંદર CSS ને અપ્લાય કરવાની રહેશે. પરંતુ જ્યારે તમે એક્સટર્નલ સ્ટાઇલ શીટ બનાવો છો તો તે એક્સટર્નલ સ્ટાઇલ શીટની અંદર સ્ટાઇલ એટ્રીબ્યુટ એડ કરવાની જરૂર નથી. સ્ટાઇલ એટ્રીબ્યુટ એડ કરવાનું નથી હોતું, બીકોઝ કે એમાં આપણે એક્સટેન્શન CSS લગાવેલું છે એટલે ઓટોમેટિક એ અન્ડરસ્ટેન્ડ કરી લે છે કે આ CSS નો કોડ છે. પરંતુ આપણે HTML ટેગની અંદર જો અપ્લાય કરવી હોય CSS ને તો કમ્પલસરી સ્ટાઇલ ટેગની અંદર જ અપ્લાય કરવાની રહેશે. અને ઇનલાઇન આપણે કોઈ પણ એલિમેન્ટ HTMLના એલિમેન્ટની અંદર સ્ટાઇલ અપ્લાય કરવી હોય તો કમ્પલસરી સ્ટાઇલ એપ્લાય કરવાની રહેતી હોય છે. થેન્ક યુ.